હેલો, મનસુખભાઈ રાઠોડ બોલે? હાજી. હું વર્ષા બોલું, વિંજોડા વર્ષા રાજાવદરથી. હા બોલો બોલો બેન. ઓલો વિડીયો આપણે હેલો મારી વાત સાંભળ. ઓલા બાપુ છે ને એને ધમકી મારીને ગાયરું કાઢીને એવું બધું કર્યું. ઓલા બાપુ જે આ તમારા મમ્મીને પાછા મૂકી ગયા ને, હા હા એને મારી નાખવાની ધમકી મારીને બેફામ વર્તન કર્યું અત્યારે. હા 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 એટલે એમાં થોડુંક આપણે ધ્યાન રાખવાનું, આવું થોડું હાલે. હા પણ તોય આપણે એ વિડીયો હવે ડિલીટ કરી દો. ડિલેટ શેના માટે? મારા મમ્મી આવી ગયા છે હવે. તારા મમ્મી ઘરે આવી ગયા? હા, ઘરે આવી ગયા. કેદી આવી ગયા? કાલે. પોલીસ સ્ટેશન મારફત બાપુએ જ કીધું, મેં જ પોલીસ સ્ટેશન માં રજૂ કર્યા હતા ને ઈ જ લેવા હતા. હા હા બાપુ લેવા હતા ને તો તમે કહ્યું હા આવી ગયા તો કેમ જાણ ન કરી? ફોન કરવાની હતી પણ ઉતાવળમાં મને ભૂલાઈ ગયું હતું એટલે મેં અત્યારે ફોન કર્યો. હા ઓકે. હવે તમારે એના પુરાવા માટે થઈને તારા મમ્મીના ને ફોટા ને એવું મોકલી દો એટલે આ કાર્ડ નાખવાનું શું કરવાનું? હા, કાઢી નાખવાનું. કાંઈ વાંધો નહીં. તો એ તમારા મમ્મીના એના ફોટા મોકલી દો અને એવું બધું કરી નાખો. આના વિડીયો ઉતાર્યા મોકલ્યા છે? આવી ગયા એના વિડીયા ને એવું છે કાંઈ તમારી પાસે? ના, એવું કઈ નથી. છે. આ તારા મમ્મી ક્યાં છે? અહીંયા જ છે મારી બાજુમાં. આપો એને. હેલો. હેલો. હા હા બેન, મનસુખભાઈ રાઠોડ બોલું, રામોદથી. હા, તે હવે આ વિડીયો તો ડિલીટ મારી દેજો. હા અત્યારે તમે ઘરે છો ને? હા, હું મારા પરિવાર સાથે છું. હા પણ હવે આપણે છે ને આવું નહીં કરવાનું. ભક્તિ કરવી તો ઘરે બેઠા બેઠા ભક્તિ કરાય. આપણે જે કરવું એ બધું ઘરે બેઠા બેઠા થાય. ભગવા લુગડાય ઘરે પહેરી શકાય. બધું આપણે સંવિધાન બંધારણ થકી બધું ઘરે બેઠા કરી શકો છો. હા પણ ક્યાંક વિયા જાવ, કોઈ સાધુ ભેગા વિયા જાવ, ઈ બધું ઈ ભક્તિ નથી. ઈ તો ભવાડા છે. આપણા છોકરા જઈને આ બધું કર્યું સંસારિક ભક્તિ છે. સંસાર વગરની ભક્તિ નથી. ભક્તિ છે બે ત્રણ પ્રકારની થાય. સંન્યાસી ભક્તિ થાય. આ સંસારી ભક્તિ છે. જેસલ જાડેજાને સંસારી ભક્તિ કરી, રૂપાબેન માલદે સંસારી ભક્તિ કરી, જીવણ બાપા અને જાલુમાએ સંસારી ભક્તિ કરી. આ બધાએ સંસારી ભક્તિ છે. ઉગારામ બાપા અને સોનલમાએ સંસારી ભક્તિ કરી. આ બધાએ સંસારમાં રહીને ભક્તિ કરી છે. તમે છે ને તમારો ફોટો ને એવું મોકલી દો, વરસાદ આપો. હા, તે આપીને આપણે વ્યક્તિને પૈસાની કાંઈ સેવા નથી એના ઘરે આપણે હા ઈ તમારી વાત સાચી છે બેન, પણ અત્યારે જે સાધુ છે એને મને મારી નાખવાની ધમકી મારી. અમારો તો બધાને વેર લેવાના છે. હા, તો એની વચ્ચે માફી માંગી. હા આપો, વરસાદ આપો. હા લ્યો આપો. હાલો. વરસાદ તારો ફોટો મોકલી દે, તારા મમ્મીના ફોટા મોકલી દે. ઓલરેડી હું એડજસ્ટ કરી લઉં છું. હા ઓકે, વાંધો નહીં. આમાં કાંઈ કામ મોકલી દે. આ નંબર કોનો છે? મારો તમારા ભાઈનો છે. હા 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 આમાંથી તારા મમ્મીનો ફોટો મોકલી દે, તારા ફોટા મોકલી દે. અને હવે આવું બીજી વાર ન થાય એવું તારા મમ્મીને એને સમજાવજો ને બધાને હપીને રહેજો હો. હા 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 અને હવે ભુવા ભરાડાના કોઈની વાયદે સડતા નહીં. ઈ બાપુરિયા ઈ ભુવા છે, માતાજીના દાણા જોઈને એવું કામ કરે. હા હા અને વિડિયો ડિલીટ કરી દેજો. હું ફોટા મોકલું છું. ફોટા મોકલી દો. હા, આભાર. હેલો. હા મનસુખભાઈ રાઠોડ કે છો? હા હા સારું. મારે તમારી મુલાકાત કરવી છે સર. કોણ બોલો? હું માવજીભાઈ બોલું. જે ઓલા વર્ષા વિજુડાએ વિડીયો વાયરલ કર્યો કે નહીં? હા હા એ માવજીભાઈ બોલું છું. માવજીભાઈ? હા માવજીભાઈ વાલાભાઈ, નાવર ગામ, બાબરિયાધાર. હા એટલે તમે આ વર્ષા વિંચુડાના પપ્પા બોલો? વર્ષા વિજુડાના પપ્પા નથી બોલતો, તો પણ એને જે મારી વિરુદ્ધ વિડીયો વાયરલ કર્યો ને. તમે એ બાપુ બોલો છો? હા દાઢી વાળા, અંબોડા વાળા? હા બોલો બોલો બાપુ. હે બાપુ, મારે તમારી મુલાકાત કરવી છે. કેમ? હે એના માટે? એના માટે આ ખોટું છે એમ. આની સાબુતી શું છે એની પાસે? એની મમ્મી તો એને ઘેરે છે. અને ઈ તો પણ હવે તમે તી પછી બાપુ પોલીસ સ્ટેશન માં મૂક્યા ને બાઈ ને, પછી તમે પોલીસ સ્ટેશન માં રજૂ કરી દીધી ને? ત્યાં પોલીસ સ્ટેશન માં તો એ પછી એમાં શું થયું છે બાપુ,
કે અહીંયા મને 2 મીઠા કરવા ને પછી એના ઘરવાળાને ખબર હતી જુનાગઢ બાવા પાસે હતી ત્યાંથી આવે એમ નથી. મારી વાત સાંભળો, આ ઓડિયો વાયરલ થયો હા ત્યાર પછી તમે એને પોલીસ સ્ટેશનમાં રજૂ કર્યા. એને પોલીસ સ્ટેશનમાં રજૂ કર્યા એના આજ 3-4 દિવસ થયા બાપુ. હા પણ તમે રજૂ કર્યા એ મને ખબર છે એમ કહું. હા 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 એટલે એ રજૂ તો તમારા મારફત થયા ને, કાંઈ એની મેળે મેળે નહોતા ગયા, તમારી હારે આવ્યા બેન. હા પણ મને અહીંયા પોલીસ ખાતો એને શંકાપુરુષ લખાયું. નહીં, શંકા પુરુષ નું તો બાપુ તમે તમારી ભેગા હતા. હાલો હું કહું છું એ વાતમાં તમે કબૂલ્યો, વાત પતી ગઈ છે, પણ તમે પેટ સોરાયું. હે હા તમે સાચું ખોટું બોલ્યા, બાઈ તમારી ભેગા હતા, પછી તમે રજૂ કર્યા તો ઈ ગુફામાં હતા ઈ તમને કેમ ખબર પડી? એ બાપુ હું તો ઘેરે હતો ને એ જુનાગઢ, હું તમને એના બધા વિડીયો બતાવું અને એની સાબુતી બતાવું, હું ત્યાં આવું. મારી વાત સાંભળો, પેલા હું કહું એટલું બોલું. તમે મને બાપુ તમારું એડ્રેસ આપો બાપુ, હું કાંઈ બીજું કહેવા માંગતો નથી. હું તમને એના વિડીયો બતાવું, એના રેકોર્ડિંગ બતાવું, એનો જે કાંઈ બાયોડેટા છે હું ઠેરથી તમને બતાવું. મારી વાત સાંભળો, એ અત્યારે વર્ષા વિંજોડાના મોબાઈલ નંબર બોલો એટલે હમણાં હું એની વાત કરું. એ મારે એની ઉપર ખોટો છે એટલે ટેમ્પલેશન જે પોલીસ કેસ કરવાનો છે બાપુ. એમાં બાપુ છે ને ઈ ખોટી મેટર છે, કેમ કે તમે પેલા જ રજૂ કરી દીધા હોત અને તમારા જે કાંઈ પુરાવા ને એ બધું એને આપ્યું છે. પણ તમે મને મુલાકાત કરશો કે નહીં કરો એ મને કહો. સાહેબ હું છે ને કોર્ટમાં હોઉં એટલે તમે ડાયરેક્ટ આપણે મળી ના હતી. આપનું એડ્રેસ મને પાકો આપો બાપુ, મારે તમારી મુલાકાત કરવી છે. પણ હું અહીંયા ન હોઉં, હું અમદાવાદ હાઈકોર્ટે હોઉં, એટલે તમારે અમદાવાદ સોલા આવો તો રિંગ કરજો. એટલે તમે ક્યાં તમારું પાકું એડ્રેસ આપો. તમે દિલ્હી આવો તો મારે દિલ્હી આવવું છે. મારું મૂળ ગામ તો રામોદ છે. હા રામોદ છે ને, તો તમે કયો અહીંયા આવું બાપુ. હા પણ એવું બધું હોય બરાબર. એટલે એ તમે પેલા 1 મિનિટ હોય લાવતો ચોપડો વર્ષાનો જરી પૂછી લો, એને હાથું ખોટું કીધું એમાં જાણી ગયું. પણ એમાં શું છે બાપુ, બેન ને તમે જ રજૂ કર્યા. હું એટલો સમય મારી વાત સાંભળો બાપુ, હું એટલો બદનામ ખોટો થયો છું કે એની કોઈ વાત અત્યારે મારે જીવા જેવું નથી રહ્યું. અને અત્યારે હું કાંઈ કરીશ તો એનો જવાબદારી વર્ષા વિંજોડાની રહેશે. ઈ તમારો અંગત મામલો છે હોય છે, એના તમારે કોઈ મતલબ ન હોય. તમે જાણ્યા વિનાનું બાપુ આવું કર્યું, તમારે એના વડીલની કોકની સલાહ લેવી હતી, કોક નહીં તમે જે કાંઈ જો બાપુ તમે એના છોકરાનું ગોઠવી દીધું, આ બેન હારે તમારું ફ્રોડ હતું, એ બધાય પુરાવા લીધા હોય ને પછી જ અમે ફોન કર્યો હોય. તમે જે કાંઈ બોલો છો ને પેલા જે કાંઈ વ્યક્તિ એમના મૂક્યો ન હોય, અમારી પાસે બધા એવિડન્સ લીધા હોય તે પછી મૂક્યું હોય. પણ તમે એના ઘરવાળાને પૂછ્યું, તમે એના છોકરાઓને પૂછ્યું? કોઈને પૂછવાની જરૂર નથી. દીકરી કીધું કે હું નજરે જોતી હતી, મારી મમ્મી એની વાત કરતી હતી, પછી બેન ને રજૂ પોલીસ સ્ટેશનમાં તમે કર્યા. તમે અત્યારે કહો છો ભવનાથમાં હતા ફલાણા હતા, તમે તમારા ઘરે હતા, તો તમે તમારા ઘરે હતા તમને કેમ ખબર પડી કે ભવનાથમાં રહી છે? પણ એને ખબર હતી એના ઘરવાળાને કે આ બીજી ફેરો વહી ગઈ હતી, એક ફેરો નથી વહી ગઈ. હું કહું છું બીજી વાર ગઈ, 3 વાર ગઈ. મારી વાત સાંભળો, હા એ 3 વાર ગઈ, એ તમારા હાથે કેમ પાછી પોલીસ સ્ટેશનમાં રજૂ થઈ? પણ એને ખબર હતી એના ઘરવાળાને કે મારી વાત સાંભળો તો બાપુ, પોલીસ સ્ટેશન ને બીજા કોઈ સાધુનું કેમ નામ ન લખાયું? ભાઈ હું આની ભેગી નહોતી અને ઓની ભેગી હતી, એવું કેમ ન કીધું? પણ તો આનો આ વાયરલ વિડીયો જે છો છે એ માફીનો વિડીયો વર્ષો વિજોડા માંગશે કે હું પોલીસ કેસ કરું? તમારે પોલીસ કેસ કરો, તમે દવા પી જાઓ, મરી જાઓ, એનાથી અમારે કોઈ લેવા દેવા ન હોય. અમારી પાસે જેટલા પુરાવા હોય એટલાથી જ મતલબ હોય. તો એમ કાલ તો કોક મરી જવાની ધમકી મારે, તેમ થોડો કોઈ બીતા હોય. હા ન બીતા હોય ને એ વાત તો સાચી છે, પણ આપણે મુલાકાત કરવાની છે બાપુ. હા કેમ કે બાકી તમે એવું માનતા હો કે હું કઈક આવું કહું કે આમાં મારું આમ થયું, તો આપણે આવું કામ કરતા પહેલા ધ્યાન રાખવું જોઈએ. એ વાત તો તમારી સાચી. તમે તો ભેગા જતા ત્યાં, તમને બધી ખબર છે. ક્યાં ભેગા હતા? તમે જો ને તમે આવું કરો, કામ કરવાનું ધ્યાન રાખવું જોઈએ બાપુ. તો આખી વાત સમજતા નથી. તમારે આજે તમારી માથે તો એટલા બધા એના ઘરે આવતા, એમાં કોઈ માથે આળ નો આવ્યો, તમારી માથે જ કેમ આવ્યો? પણ હું એના સગા, હું અવારનવાર ત્યાં જાતો તો અવારનવાર. મારી વાત સાંભળો, જો તમારી આખી હજી બીજો મારી પાસે ઘણા ઓડિયા પડ્યા તમારા. હા એમ હાવ અમે એમ નામ નો હોય. તમારા જે કઈ તમારા અંગત હગા છે ને એના મારી પાસે રેકોર્ડિંગ પડ્યા છે. અને તમે આવડી આ બાઈ ને ઝાલી રાખવા હાટું થઈને એના છોકરાને તમે તમારા હગેમાં વાત કરીને તમે પરણાવી દીધો. બાપુ મારી દીકરી છે બાપુ, તમે શાંતિ રાખો. હું તમને કહું મારી વાત. મારી પાસે જેટલા પુરાવા છે એટલી જ વાત કરું છું.
તો હું એપ્લિકેશન કરું તો કોઈ વાંધો નહીં ને? અરે મારા એપ્લિકેશન ફરિયાદ કરો કહું છું, કોઈ ગળા ટૂંપા ખાઈ જાય મરી જાય, મારે કાંઈ લેવા દેવા નથી. હું કોઈને ઓળખતો નથી. મારી પાસે જેટલા પુરાવા દીધા હોય એટલી જ મારે વાત કરવાની હોય. તો તમારા અને એ ફોન કર્યો હોય એટલે હું કોઈને ઓળખતો ન હોઉં. હું વર્ષા વિંજોડાને ઓળખતો નથી. કેમ કે અમારે યુટ્યુબ ના માધ્યમ થકી અમે બધા હજારો ફોન કરતા કે હજારો માણસનું મારે ધ્યાન ન રાખવાનું હોય. પણ તો તમારે આ વિડીયો તો મારું કહેવાનું એમ છે સાહેબ, બીજું કઈ કહેવાનું નથી. હું એમ કહું છું એના વડીલો, એના બાપુ છે, એના દાદા, એના કાકા, કોકને પૂછવું તો એને કહેવું તો ખરું ભાઈ વડીલાએ કોઈ હારે વાત કરાય બેટા? નહીં અમારે કોઈ અમે પુરાવા દઈએ પછી તમારા હગા કુટુંબના જે કાંઈ હોય એના રેકોર્ડિંગ મારી પાસે હોય, પછી મારે એના પુરાવાની જરૂર ન હોય. અમારે પુરાવાની જરૂર ને ખોટું હોય તમે જ ફરિયાદ કરો ને. હા, મારે તમારી મુલાકાત કરવાની હતી. મારી મુલાકાત કરવાની જરૂર નથી, પોલીસની મુલાકાત કરો. સાચું ખોટું હોય તેમાં સાબિત કરો. સાહેબ તમે જે હોવ તે હું તમારી આગળ માફી માંગુ છું, પણ મારે મુલાકાત કરવી છે, નકર હું એપ્લિકેશન કરવાનો છું. અરે તમારી એપ્લિકેશન નહીં, ફરિયાદ કરો, કોર્ટમાં વ્યા જાવ. આવી બધી સલાહ તમે કોઈ નહીં દે. મારે રોજ ઉઠીને કોર્ટ કચેરીમાં જોઉં છું. કેમ કે કોર્ટ એ જ અમારો ભગવાન. અમે તમારી કોઈને મોવાળાના બોળા વાળતા નથી. અમે તો સીધા કોર્ટ અંદર સિસોડામાં જ લઈ લઈ બાપા. હા તે પણ એટલે તો સિસોડામાં આવવું છે, એટલે તમારી મુલાકાત કરવી. તમે સિસોડામાં આવી ગયેલા જ છો, ક્યાં તમે નથી આવ્યા? બરોબર, તમારી મુલાકાત એટલે જ કરવી છે સાહેબ. કેમ કે આપણે આવા કામની અંદર આ બધું નથી. એ બાઈ તો પાછી એના ઘરે મૂકી આવ્યા કેમ થયું? એ ભગવા પહેરી અને જુનાગઢ હતી સાહેબ, ભગવા પહેરી લીધા હતા અને પછી હું ભગવા તો તમારા સંઘમાં સડ્યા પછી ભગવા પહેરે ને. પેલા ક્યાં એ ભવનાથમાં રહેતી હતી ભગવા પહેરે? એ ભવનાથમાં જ દર શિવરાત્રી અને શિવરાત્રીમાં જાય ભગવા ન પહેરે બાપુ. એ બધું ભૂલી જાવ. સંઘ કરવાથી ભગવા પહેરે. તમારો સંઘ કર્યો એટલે એને ભગવા પહેરાવ્યા. તમે જ્ઞાન એવું બાટ્યું એટલે એ બાઈ ને બાવી બનાવી. શું કર્યું તમે? તમે સાહેબ એ પેલા બીજા બાવા હતા. એ પેલા તો આ તો મારે તો બીજા બરાબર. એ પેલા બીજા બાવા હતા. નામ બોલો. હાલો બોલો. તમારું નામ બોલો. એની પેલા તમારું નામ બોલો. પેલા તમારું નામ દો. હા તમે રેકોર્ડિંગ કરો. એની પેલા જીતુ બાપુ. મારી વાત સાંભળો અત્યારે બાપુ. મારી પેલા તમારું નામ બોલો એટલે હું લખેલું. નામ બોલો તમારું. મારું નામ માવજીભાઈ વાલાભાઈ નાવર. એક મિનિટ. ગામ બાબરિયાધાર, તાલુકો રાજુલા. માવજીભાઈ વાલાભાઈ મારું. હવે નાવર વાલાભાઈ નાવર. ના મારું નહીં, નાવર. ઓકે. હવે બીજા સાધુ લઈ ગયા તો નામ બોલો. બીજા સાધુ કોણ લઈ ગયા હતા? જીતુ બાપુ કરીને પેલા હું મારી સંઘ થઈને એવું નથી. એમ નહીં. એમ તમે એનું નામ, મોબાઈલ નંબર બધું દેવું જો. લઈ ગયા હતા એટલે તમે ઓળખતા હો તો જ કોકનું નામ દેવાય. બાકી નકર એમાં સિસોડો નીકળશે ને પોલીસ પકડશે ને પછી એના નામ ઓલો સાધુ રહ્યો એ તરત તમારી માથા નો ચડી બે. સાચું હોય એટલું જ બોલો. એ લઈ જવાની વાત નથી કરતો હું. મને તમે સાંભળો પેલા સાહેબ. બોલો. એ પેલા સંઘ એને જીતુ બાપુ ભથ્થાવાળા જે કહેવાય ત્યાં એની બાજુમાં છે. એ સાધુ હતા ને પેલા એ 5 વર્ષ તો ન્યા. બાપુ બીજી વાત સાંભળો. આના પરિવારે એમ કીધું કે આ બાપુ અમારા ઘરે આવતા હતા. જીતુ બાપુ કોઈ દી આ વર્ષા વિંજોડા ઘરે કોઈ ગયા નથી તમારી સિવાય. બાપુ તમને ખબર નથી. તમે જેટલું મને ખબર નથી તો ખબર પાડી દો ને. હું ખબર પાડવા આટો થઈને તો બેઠો છું. હાલો તમે ફોન કરો. આ વાત તો કરું છું, તમે સાંભળો તો કહું કે બાપુ? હા તો સાંભળું જ છું, બોલી જાઓ. જીતુભાઈ જે સાધુ ભથ્થાવાળા કહેવાતા અને એની સંઘમાં હતા પેલા. આજથી 10 વર્ષ નહીં પણ 7-8 વર્ષ પેલા. પછી એ ગેરહાજરી ચા. પછી બીજા સાધુ ગોચા. એને ત્યાં એને મઢી બનાવી દીધી એની વાડીમાં. અને એ પાછા વહી ગયા. એ પછી અમે હગાવાલા એકાબીજા હતા અને દીકરીની વાત હતી ને એમાંથી આ મારી કઠણાઈ છે ને કે હું આમાં પીડ્યો. એમાં કઠણાઈ કાંઈ ન હોય. આ છે ને બાપા આ કાર્યક્રમ જેના પરિવારને કઈ ખબર પડી હોય એમના કોઈ આપણું નામ લે નહીં. આ હું બેઠો કાંઈ એ છોકરીએ નો કીધું કાંઈ મનસુખ રાઠોડ અમારા ઘરે આવતો તેમ. મારું કાં નામ લેતા નથી. ઓળખતા નતા ને. હે એને તો ઓળખતા નતા તો એનું થોડું નામ દે. એ મુદ્દો એ છે કે આપણે કઈક આપણી બહાર ખબર પડી હોય તો જ આપણે કહીએ. આપણું જ નામ કેમ? અને તમારું નામ આવ્યા પછી તમે કેમ બહાર રજૂ કરી? એ કોના આખાડામાંથી તમને જ કેમ ખબર પડી? પણ એને વર્ષા વિજોડાએ કીધું ને કે ભાઈ એનો પોલીસ સ્ટેશનમાં ફોન પીડ્યો છે. પોલીસ અહીં 3 ફેરો આવી. હું તો ઘરે જ હોતો હતો. ના. એમ તો બાપુ તમારી સર્વિસ હોય કરી, પોલીસે તમે રિપેર હોય કર્યા, એ બધી મને ખબર છે. મને એક થેપલી પોલીસ ખાતાએ મારી નથી.
અને મેં એને મેડમ ને ફોન કરી અને બોલાવી અને કીધું કે અહીંયા આશ્રમે છે. એટલે હા, એની ઈ ગાડી તમે આવી. કીધું પણ ઈ તમને જ કેમ ખબર પડી? કેમ કે આ તો બીજાના આશ્રમમાં હતી, તો ઈ બધી જાણ તમને જ ખબર પડી, વહી ગઈ એ તમને જ ખબર પડી, ક્યાં રહીશ એ તમને જ ખબર પડી, તો ઈ મતલબ તમે જાણો છો ઈ તો સાબિત જ છે ને કે તમને જ બધી ખબર હતી. એટલે આ વાયરલ વિડીયો છો એ ડિલીટ થાય કે નહીં થાય? મને મુદ્દો આપણે ટૂંકમાં લાવો ને. હા બસ ભાઈ, એટલા પૂરતી જ વાત કરો ને. ઈ બાપુ ડિલીટ નથી થતા, કોઈના નથી થયા. કોઈના નથી છે ને? ના, કાંઈ વાંધો નહીં. સારું. હા, કોઈના થતા નથી. અત્યારે તમે જે વાત કરી એ તમારી માનવતાથી તમે કહો તો નો ચડાવું, નકર આ ચડાવી દઉં. આપણી મુલાકાત થાય કે નહીં થાય? નહીં થાય, હે? નો થાય. તમને બીક કેની છે? અરે સાહેબ, હું કાર્યકર છું. અહીંયા પોલીસની મંજૂરી લેવી પડે તમારે, કાં પોલીસ સ્ટેશનમાં જાવ તો મુલાકાત થાય. એમ તો તમારે જેવા બધા અહીંયા ડાયરેક્ટ નો મળી લે. પણ તો કોકને પૂછો કોકને પૂછો કે કોની હારે મારે વાત કરવી, એમ થોડું હોય. પણ તમે સાહેબ બીજાની આબરૂ સામું જોવું જોઈએ ને. પણ આપણે બાપા હવે આમાં આબરૂ મેં તો નથી ખોઈ. આ એના ઘરને ઊભું કર્યું મેં તો. હું તો તમને ઓળખતો નથી. તો તમે એને ઘરને ઉભો કર્યો ને, એના ઘરને ઉભો કર્યો એટલે જ હું કહું છું. હવે ઈ તો એની હારે વાત કરી લ્યો. વર્ષા પિંજુડાનો નંબર દો, એની હારે વાત કરી લો કે વાંધો નથી, તને તો કાઢ નાખી. લાવો બોલો નંબર એના. નંબર તો એમાં તમે જે વાયરલ વિડીયો કર્યો સાહેબ એમાં એનો નંબર હશે. બે બાપા, મેં નંબર નો નાખ્યા હોય. દીકરીના નંબર કોઈના હું નથી નાખતો. એક વિડીયોમાં જોઈ લ્યો. સાહેબ તમને હું જે કહું છું એ સાચું કહું છું કે હું આમાં નથી, અને હું તો આ નિર્દોષ સિપાઈ જો ગોચાવી દીધી એ મારી ભૂલ થઈ. તો ગોતી આવી જ દેવી પડે, કહું છું કે એમાં ગોત. અને અમને ખબર જ હોય કે હમણાં મળી જ જાય એમ. અમારે આટલો અમારો અનુભવ છે. હા હા, એને મેં કીધું તું કે તમારી બાઈ રહી 3 દી માં તમારે ત્યાં આવી જા. તો તમારે તમે જ રજૂ કરતી હતી. વર્ષા વિંજોડાને પૂછો, મેં એને ચોખ્ખું કીધું હતું કે બેટા તારી માને ઈ જ બાવો ગોતીને તમારે પોલીસ સ્ટેશનમાં રજૂ કરી દે, તમે શાંતિ રાખો. અને તમે જ રજૂ કરી દીધી. આશ્રમમાં હતી બાપુ, ગમે આશ્રમમાં હતી, ગમે આશ્રમમાં હતી બાપુ, ઝેડી તમને. તો આવા અર્જુનનાથ બાપુ ને નાથી વેર્યા હતા. અર્જુનનાથ બાપુ વાલ્મીકી દીકરીને લઈને વી ગયા હતા ને એનો ઓડિયો ચડાવી દીધો હતો, અને હજી નથી નીકળ્યો. પણ એ તો કઈ વાંધો નહીં. હું કહેવા માંગુ છું કે આ તો ગુનો મારો ને મેં લઈ આવી દીધી. તમે આખી વાત જ સમજતા નથી. તમે જ લઈ ગયા હતા, તમારે જ લઈ આવી દેવી પડે બાપુ. એટલે હું તો ઘેરે હતો. તમે ઘરે હતા, પાકિસ્તાનમાં હતા, એનાથી મારો કોઈ મતલબ નથી. બાઈ ઝેડી કોને? તમે બહુ કર્યું. તમે દવા પાવા ઉભા થયા છો બાપા. હવે ઈ તમારો કર્મ આપડા ખરાબ હોય ને દવા પી જાય તો ભોંડા ધંધા કરે દવા પી, એનાથી મારે કોઈ મતલબ ન હોય. તો તારે મતલબ એનાથી છે. આ બાવા બેન થઈ જા હરામીના પેટના. તું બાવા મોવારા વધારમાં હરામીના, તું સુધરી જા. અને તું મને કાપડના પેટના, તું મને ધમકી મારે. તું એમ નહીં, તું મને ધમકી મારે તો દવા પી જા, મરી જા, મોનોકોટો પી જા. આપણે મુલાકાત ક્યાં થાય મને? તારી મુલાકાત ની માને કહું છું, હરામીના પેટના બાવા, તું સુધરી જા. તું મને ગેર દે છે કાફરના પેટના. આવી તારી માને બાવા સુધરી જા. હા, ગરીબ માણાના દીકરા તું બેન થઈ જા. તું બાવો નથી, તું મોટો ગુંડાના પેટનો છો. તું બાવો નથી, હારા મોવારા વધારી નીકળી ગયો છો હરામીના પેટના. તારી મા બેન બેહાડી. હા, ઈ તારી મા બેન ને રાખ. તું તારી મા બેન ને રાખ એવો જ છો. તું મુલાકાત કર એક ફેર. તારે હવે તારો આજ ઓડિયો ચડાવી દઉં. મુલાકાતના દીકરા, તારો આજ ઓડિયો જે ચડાવી દઉં. તું બાવો છો ને, તું કેવી તારી ભાષા વાપરે ને, ઈ તારી આજ ઓડિયો કે બાપુએ બાઈને ભગાડી જતા મનસુખ રાઠોડ ને બેફામ બોલ્યો. પણ મનસુખ રાઠોડ ને 6 મહિનાના છોકરા છે એ હાચું માની જાય વડીલો ને. હા, એ તારી ભાષા બાવાની નથી. તું હરામીના પેટનો છો એવું ચોખ્ખું દેખાય. તું હરામીના પેટનો છો. તું બાવા મોવાળા વધારે ને, તારા ભાષામાં તારા મોઢામાંથી આવા શબ્દ નીકળે હારા ભગવાનને લઈ જવા તે. પણ તું કોઈનો વાત તો માનતો નથી. નહીં, તારી ભાષા તું સાધુના પેટનો જ નથી. તું કોક હરામીના પેટનો છો તો મોવાળા વધારીમાં ટકો કરી નાખ અને ગુંડો બની જા. આ મોવાળા વધારીને તને તું સંતની વાતો કરે ને તું જ્ઞાન બાંટવા નીકળ્યો. હરામીના સોન પાછો તું મને જેમ ફામ બોલસ. પણ તું જેમ ફામ બોલસ એમ નહીં. તું આ બોલ્યો એ સારું બોલ્યો. અને મોટા મોટા આંબોડા મોટા મોવાળા વધારે. તારી જેવા બોકડે નહીં મોવાળા હોય, પણ એ બોકડો જ કહેવાય. પણ આપણી મુલાકાત થાય કે તારી મુલાકાત નો થાય. તારી મુલાકાત લઈને અમારા ભાઈ છૂટ્યા હોય તારું મોઢું જોઈ. હરામી, તું જે ભાષા બોલ્યો, તું ભાષા બોલ્યો એ હું હારી બોલ્યો. એ કાંઈ વાંધો નહીં. તું ભાષા બોલ્યો એ હારી બોલ્યો. તો હવે સાંભળી લે.
શું છે? સાંભળી લે પ્રેમથી, મને સાંભળી લે. સાંભળી લે. હાલો મને સાંભળી લે સાહેબ. સાહેબ કેમાં તે મને ગાયર દીધી છે ને હવે સાહેબ સાહેબ કરસ? તે પણ હું તને તારું નામ સમજાવું છું. હા, એટલે સમજાવે એટલે તારી ભાષાને તું મને ઝીંપામ એટલે તું આ ઉડાડ્યું સારું બોલ્યો તું. એ મોવાળા કાઢી નાખ. મોવાળા આટલા બધા આંબોડા વાડીમાં મોવાળા વધારે તો ઈ તો બાયુ ને માથા મોવાળા હોય, હાથ હાથના પડીને મોવાળા જ કહેવાય. તને પૈસા કેટલા ખવડાવ્યા? ઈ કોકને પૂછી લે, અહીંયા આજુબાજુ કોકને પૂછ પછી વાતો કરજે. તને તારે મોવારે ની ખબર છે, તું મને ઓળખતોય નથી. ફાકા મારીમાં કોકને પૂછી લે, જાણી લે પેલા. એટલે જ મેં વિડીયો કાલ બધી તો અહીંયા આવ્યો ને કાલ મેં હા, એટલે એટલો હારો માણા. આ તારી ભાષાને હિસાબે તું ગલાણો છો બધે ભાઈ. આ તું મોટા મોવાળા વધારીને સંતોની વાતો કરે. તું સંતોના લાયક છો? તું એના પગને રજ નથી. તારા મોઢામાંથી કેવા ભૂંડા નીકળ્યા છો તો ખરા. અને હાથના મોવાળા વધારીને નીકળી ગયો છો. દાઢા ને મોવાળા વધારે. મોવાળા તો ગધાડે નહીં હોય. આપણી મુલાકાત થાય ખરી, હું એમ માંગુ. મારી મુલાકાત ન થાય, પોલીસ સ્ટેશનમાં જજે એટલે થાય, બાકી ક્યાંય ન થાય. હા તો કાંઈ વાંધો નહીં. તારે પોલીસ સ્ટેશન, બાકી મોવાળા કાઢ નાખ સાલા હરામી. જેમ તમે બોલો કાંઈ વાંધો નહીં. સારું જે કર્યું છે એ સારું કર્યું છે. અરે કહું છું મારે કાંઈ ફેર ન પડે. તારી જેવા એવા કેટલા આવ્યા ને એવા નાથી દીધા ભાઈ. તારી જેવા મોવારા વારે ને તો તારી જેવા મારી નાખવાની ધમકીઓ મારે ને તો આવા હાજે 575 આવે છે. કોકની બાયુ લઈ જાય ને માથે જતા કોકને ધમકીઓ મારે ને મને જેમ એમ ગાયરું બોલો. એમને પાછો ગાયરું બોલવા માંડ્યો. તને કોઈ ધમકી નથી દેતો મારી નાખવા. તે અટાણે ગાયરું દીધી. એ હરામી સુધરી જા. તે અટાણે ગાયરું દીધી. તારા ઉંમર પ્રમાણે તું જો તું હું બોલ્યો ઈ. અને તું પાછો ભેખ ફેરીને રખડે. તે ભેખ નહીં લઈ જવો ને પેઢી નહીં લઈ જવી હરામી. હરામી તો તું હરામી. હા, તને પકડ્યો એટલે અમે હરામી. કે તારું શીખડ્યું એટલે અમે હરામી. તા પકડ્યું એટલે અમે હરામી. વાયરલેસ થાય એટલે જ બોલું છું. આખામાં સાંભળાય છે વાયરલેસ થાય ને એટલે જ બોલું છું. હા, વાયરલેસ થાય જ તારું. તે ધંધા એવા કર્યા છે એટલે જ તારું વાયરલેસ થાય. તારો હારો ફોટો મોકલ. ફોટો તો એમાં છે, બધી મારી એડ્રેસ એમાં છે ને આ મારો નંબર છે. હા, ના પેટનો નહીં હોય, તારી માએ કોક વાઘરી લીધો હોય છે. અરે બહુ સારું બોલ્યા. વાહ સાધુ વાહ. હા, વાહ સાધુ વાહ. બાકી ખરેખર ધન છે તમારી માત પિતાને તને જન્મ દીધો. આવો બાવો તો ક્યાંક ક્યાંક પેદા થાય. બાકી તારી માએ તને ધવરાવ્યો, હારો ધવરાવ્યો. તારી પાસે જ્ઞાન એટલે આ બિચારે બહુ તારા જે શિષ્યો હોય છે ને ઈ સાંભળ છે એટલે એમ કે વાહ ભાઈ વાહ, આવા ગુરુ તો કોકને મળે ભાઈ. હા, કોક ભાગશાળી ને મળે. અને હા, આવો હરામીના પેટનો કોકને મળે ભાઈ. બહુ હારો માણસ નીકળ્યો હતો. આવો હરામી તારી જેવો કોક ને મળે. કોઈ સાધુ સંત અમે તો તું સાધુ સંત નથી, તું મોટો ગુંડો છો. ગુંડો હરામીના તું મોવાળા વધારીને ગુંડો બન્યો છો. તું રવા દે હરામી તું છો. હા, વાહ ભાઈ વાહ. બાકી બહુ સારું બોલ્યો તું. આ તારી ભાષા એટલે વાયરલેસ જ્યાં કરવો હોય ત્યાં કરી લેજે. કરી દે. કરી દે હમણાં. તું જો તારો મોવારે હોતો દઉં કે બાપુએ જો બાઈ ને ઉપાડી ગયો તો માથે જતા મનસુખ રાઠોડ ને બેફામ ગાયરું કાઢી. હા, મનસુખ રાઠોડ એની મા બેન નો તો શું કરે? હા, એ સાચી વાત છે. બહુ સારું બોલ્યો. વાહ બાવા વાહ. વાહ તારી ભાષા વાહ. આ ગાયરું કાઢી જો. આ તારા શિષ્યો તારી પાસેથી હું લીધું હોય છે. ઓલા તને પગે લાગ્યા પાપમાં ભરાણા. હા ભાઈ, આ તારા શિષ્યો તને પગે લાગતા હોય પાપમાં ભરાતા. તારા મોઢામાંથી શબ્દ નીકળે જો. એ તારા મોઢામાંથી શબ્દ નીકળે ને આમાં તું જ્ઞાન પાટવા જા. એ હરામીના પેટના ઘરે રહે તું કોઈને જ્ઞાન પાટવા જામાં. તારી માનો મનસુખ રાઠોડ. હા, ઈ એટલે જ આવ્યો ભાઈ. એ બાવા એટલે જ પેદા થયો હતું. તું રાઠોડ તારી માનો મારે. હા, સાચી વાત છે. તારી માને મનસુખ. હા, સાચી વાત. હા, તારો એટલે જ તારો ગધાડો થયો. તારી ભાષા સારી હતી ને એટલે મરી જાતો જા મારા બાપા. એ ભાઈ મરી જાતો જા મારા બાપના જંતર વગાડ્યા. એ નાઈટ તારી શ્રદ્ધાંજલિ હું દઈ દે કે આ હરામીના પેટનો હતો, આમાં કોઈ આવતા નહીં. પણ તું મરી જા, તારી માં કોઈ આવી છે નહીં હો. ઈ ભૂલી જાય. મરી જાય જંતર ના વગાડે. એ ભૂંડા ધંધા કરે ને બધા મરી ગયા છે. મોનો કોટો પી જા તારી તેવડ્યો. મારે શું લેવા દેવા? હું તો કેતો નથી. તે ભૂંડા ધંધા કરે મરી જાય. મને એક ફેરો યાદ કરી. હું ગમે ત્યાં તને ગોતી લે. તું હું ગોતી લે. તારી જેવા મોવારા વધારે એનું મારી પાસે કાંઈ ન આવે. જા હડેલ. પણ હવે સમયને માન દેવું મનસુખ. સમયને માન દેવું. સમયને માનું તો તું ગુંડો જ છો ઈ કે ને. તને હું સમયને માન આપી. તું તો આપણે મળવું છે એ મળવું છે. તું હું મળે કરે એટલે કરી જ છે. હે બરોબર. હું તમારી સામે આવીને વાત કરી તારી માને.
ના ના ઈ તો ઈ માને તારી માને પૂછજે ઈ લગભગ તો જ આવ્યો હતો ભાઈ. એ તારી માને પૂછી લેજે તો જ આવ્યો બાવા. વાહ ગરીબ હાળા આવા ને આવા કોઈને માટે કરશો. હા વાહ ભાઈ વાહ. બાકી તારી પાસે જ્ઞાન લીધું એ બધા તારી સમજો એમાં કાંઈ ઘટે નહીં હોય. જ્ઞાન નથી મૂળ જ્ઞાન હવે તને કોઈના ઘરે તને બરકર નહીં એવો કરી દેવો છે. તને તારે કોઈના ઘરે જા નહીં એવો તને કરી દેવો છે. એટલો તને સંત સાબિત કરવો. એ થઈ ગયો એવો થઈ ગયો. તમે થઈ જ જા તે ધંધા હારા કર્યા છે ને એટલે બાઈ રજૂ કરી દીધી ઓલું બધું કરી દીધું. હવે તારી ફાટી એટલે પૂંડા મીંડ્યો બોલવા અને મને મીંડ્યો ગાયરું કાઢવા. તારે દેવી પડી ને બાઈ તો પાછી મોકલી દેવી પડી ને તારે. તારે કોક વડીલ ને પૂછવું જોઈએ. એને વડીલ ને હું પૂછે તારે તારી ભાષા જોતા તને વડીલ ને હું પૂછે. તું હરામીના પેટનો સોય ચોખ્ખો દેખાય. તારી ભાષા જો તું ભાષા વાપરી જો તારી સંતની ભાષા જો. તારી ભાષા જો હરામીના પેટના નીકળ્યા મોવારા વધારે હું બાબો બનાતું છે. મોટા મોટા આંબોડા તો એ મોવારા વધારે બાવા નો બનાય. મોવારા વધે સંત નો બનાય. મોવારા પાડી નાખ. તારી માં બેન ને બેહાડે ઘરમાં. ના ભાઈ ના વાહ સાધુ વાહ. ના વાહ ભાઈ વાહ. બાકી તું મરી જાય 1% 1000% ની વાત છે. કેમ કે તું હારા માણા નો દીકરો જ નથી. આખું ગામ ભલે આપણે બજારે ઉભો બોલું છું. પછી તો સેલી ક્વોલિટી નો છો તો બોલે જ ને. તારી કઈક વેલ્યુ હોય તો તું ક્યાંક ઘરમાં બેહીને બોલ. પણ તારી આબરૂ જ ન હોય એટલે તું રોડો ઉભો બોલ. તારા દારૂડીઓ તમે બે હરકા ગણાય. વાતો તે ખાલી મોવાળા વધાર્યા છે. ઈ કોકની બાયું ફસાવવા હાટું થઈને આવે તાંત્રિક ને. તું તો મોટો ભૂવો છો. તું તો માતાજીના દાણા જો. તે તારી માતાજીને કને એમ નહીં. તારી માતાજીને કને તો બસી જાય એવું કરીને હરામીના એને તું તો ઝીનાતીના દાણા જો. તારા દાણા મેં જોયા. હવે તારી માતાજીને કર તને બચાવી લે. કહેવાનું નથી. તારે જેટલો વિડિયો વાયરલ કરવો એટલો કરી લેજે. દુનિયા ભલે આખો મને દાટી દે મારી નાખે. જે કરવું એ કરે. કાંઈ વાંધો નહીં. જેટલું કરવું એટલું કરે. બરોબર. મને કાંઈ ફેર પડતો નહીં. તું તારી ઇજ્જત જ નથી. તું સેલી ક્વોલિટી નો છો. તારે છે ની આબરૂ પડે. તું સમજે લાગ્યો. તું સેલી ક્વોલિટી નો છો એટલે તારે છે ની આબરૂ ની ફેર પડે. નથી. ના તું સેલી ક્વોલિટી નો છો એટલે તારે ઇજ્જત આબરૂ ની કઈ હોય ને. એટલે તું રોડ માંથી ઉભો બોલ. કેમ કે તું દારૂડિયો ને આવાજ હોય. એક દારૂડિયો ને એક છો એટલે તારે કઈ આબરૂ ની પડી ન હોય. તારી માને ને તારે હા ઈ બરાબર છે. ઈ સાધુ ની ભાષા છે. વાહ ભાઈ વાહ. તે મોવારા વધાર્યા ધન છે તારી માતા પિતા ને. આ વિડિયો વાયરલ કરે અને અમરેલી રાજુલા જ્યાં મોકલવા ત્યાં મોકલી દેજે. હા હમણાં તું આવી જાય. તું જો આવી જાય ને તારી ભાષા મોબાઈલ માં આવી છે. જો બાપુ મનસુખભાઈ ને ગાયરું કાઢે છે. આ સાધુ ના પરંપરા જો. મનસુખભાઈ ની માં એટલે કેવું પડે નકર ન કેવું પડે. હા કાંઈ વાંધો નહીં. ઈ તો તું તારી માને પૂછી લીજે ને. હા એ તારી માને પૂછજે કે તને કેમ પેદા કર્યો. તને તારી માએ ઉપાડ્યો ને તારી કરતા પાણો ઉપાડ્યો હોત તો સારું હતું. તને કાઢ્યો નહીં કરતા તારી માએ ભૂલ ખાઈ ગઈ. નકર પાણો સીણ્યો હોત તો સારો હતો. ક્યાંક ટેઢા પારા મૂકવાય કાયમ લાગત. તું જેવો છો ને એવો જ હું છું. હા એવો નથી તું. તું તો મોવાળા વધારીને મોટો આસારામ નો શિષ્ય છો ભાઈ. તું આસારામ બાપુ નો સેલો છો. આસારામ ના શિષ્ય તું સાનો મુનો બે. તું આસારામ બાપુ નો ભક્ત છો. તું એના પેટમાં તું છો. હા તું એટલે તે તારી ભાષા વગાડી દો. હારા માણા મોવારા વધારે મોવારા હજી મોવારા વધારે અને શેમ્પુ સોપડ મેવારે માં એટલે તને બધા પૈયા લાગે. તને પૈયા લાગે ની પાપ માં ભરાય. લગાડવા નથી પણ મારે મુલાકાત કરવાની હતી તારી. પણ હવે મુલાકાત ન થઈ. હા થઈ ગઈ ને મુલાકાત. તારી મુલાકાત એટલે જ થઈ ગઈ જો. હવે પોલીસ સ્ટેશન માં અહીંયા પોલીસ સ્ટેશન આવશે ને એટલે મારે તું એ તારી જેવા ઊંધા ટીંગાય તો નો આવે. હરામીના પેટના તું સુધરી જા. તું સુધરી જા. તારી ભાષા છે ને કેવી બોલ્યો ઈ જો. કરવાની છે હું અને મુલાકાત તો તારી કરી શકશે. ઈ ત્યાં જાજે જા પોલીસ સ્ટેશન માં જા અને મોટું ઢીલું કરતો જા. કપારે મોટું ઢીલું કરતો જા ને બાયુ ને કોક ની ઉપાડતો જા અને બાયુ કરતો જા ને પાછો ભક્તિ કરતો જા. પણ તારે બાઈ ને રજૂ કરી દેવી પડી ને. બાઈ ને હારા પ્રતાપ મનસુખ ગોવિંદ ના કઈ વર્ષા વિંજુડા ની માન.